ભરૂચના ઐતિહાસિક શુક્લતીર્થની જાત્રામાં દેવ દિવાળીના દિવસે જ તર્પણ બાદ નર્મદા નદીમાં પિંડદાન કરવા જતા વેજલપુરના પિતા પુત્ર સહિત 3 લોકો ડૂબી જતા ભારે ગમગીની ફેલાઈ છે। ભરૂચમાં દેવ દિવાળીનો દિવસ ગોઝારો બની રહ્યો હતો, જ્યાં 2 માર્ગ અકસ્માતમાં 4 વ્યક્તિના મૃત્યુની ઘટના સવારે ઘટી, ત્યાં જ શુક્લતીર્થની જાત્રામાં નર્મદા નદીમાં 3 લોકો ડૂબી જતા દેકારો મચી ગયો। ભરૂચના વેજલપુર વિસ્તારમાં નિઝામવાડીમાં રહેતા મિસ્ત્રી પરિવારો કાર્તિકી પૂનમને લઈને રિક્ષામાં શુક્લતીર્થ ગયા હતા, જ્યાં તેઓના પરિવારના મૃત સભ્યોની તર્પણ વિધિ પૂર્ણ કર્યા બાદ પિંડદાન અને ફૂલ અર્પણ કરવા માટે નર્મદા નદીમાં જઈ રહ્યા હતા। પૂજાની સામગ્રી લઈ પિતા પુત્ર અને એક બાળક નદીના પાણીમાં જતા એકાએક ઊંડા ખાડામાં ગરક થઈ ગયું હતું। કિનારે રહેલ પરિવારની મહિલા અને દીકરીઓની બુમરાણથી આસપાસ રહેલી ભીડ કિનારે દોડી ગઈ હતી। જો કે રેત માફિયાઓએ ખોદેલા ઊંડા ખાડામાં 3 લોકો ગરક થઈ જતા સ્થળ પર હાજર તરવૈયાઓ અને ભરૂચ ફાયર બ્રિગેડના લશ્કરોએ શોધખોળ આરંભી હતી। ઘટનાને લઈ પરિવારજનોના આક્રાંત વચ્ચે કિનારે લોકોની ભારે ભીડ વચ્ચે પોલીસ કાફલો ઉમટી પડ્યો હતો। ભારે શોધખોળ બાદ 9 વર્ષીય એક બાળક દિશાંત જીતેન્દ્રભાઈ મિસ્ત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે પિતા વસંતભાઈ અને પુત્ર બિનિત મિસ્ત્રીની કોઈ ભાળ મળી નથી। દિશાંતના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવતા વેજલપુર સહિતના વિસ્તારોમાંથી ખારવા સમાજ ઉમટી પડ્યો હતો। રેત માફિયાઓના કારણે નદીમાં 3 જિંદગી ડૂબી હોવાના કલ્પાંતથી દેવ દિવાળીએ જ નર્મદા નદી કાંઠો અને સિવિલ હોસ્પિટલ ગુંજી ઉઠી હતી।